જય શ્રી કૃષ્ણ કરો. હા છે ને અમારા પ્લાનમાં થોડોક આવી ગયો છે ફેરફાર. હું બનવા માંડ્યું છે કેવો હાલો બધા. આવતીકાલે મારા માટે ખૂબ બિઝી ડે રહેવાનો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. ચાલો 9 વાગી ગયા છે. હું પહોંચી ગયો છું ઘરે અને ઘરે પહોંચ્યો ને ત્યાં કાકા બતરી દીધો. લાઈ એટલે એ તો વળી ક્રિકેટર ની ઘડે કરે. હાલો કાકાનો વારો. હું નાખું છે. હા હા લાવ. એમ થોડો હોય. આ બાજુ હોય. હા આજા બસ આવો. અહીંયા આવો ને આવી જા. નાતે સીધી કા થાય. અને બે કઈ નથી. અહીંથી કરો જો આમ. ને ઉપરથી ન હોય નીચેથી હોય જો આમ હોય. આમ એ એ રમે ત્યાં સડી ગઈ હવે. લે હું ડરો ના હાલ ન્યાથી કા કરતી લે 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 એ આમ જો બાબુ ભાઈ ચાલો કઈ નહીં. તો હવે આપણે રૂટીન બતાવીને મળીએ. 10:30 વાગી ગયા છે અને મેં મારું રૂટીન બતાવી દીધું છે અને બેસી ગયો છું જમવા. નીચે આવ્યો રૂટીન બતાવી. ચા ભાખરી તૈયાર, થાળી જો, અને હારે યમુના બેની તૈયાર. જય શ્રી કૃષ્ણ કરો બધાને. જય શ્રી કૃષ્ણ કરો. હા જય શ્રી બોલો. જય શ્રી બોલો. જય શ્રી. હા હા હાલો. યમુના બેન તમને બધાને જય શ્રી કૃષ્ણ કહે છે એટલે બધા સામે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ કહેજો એટલે યમુના બેનને હું કહી દઈશ. હું છું બેટા? હે હું છું? એ ભલે પડી બધા આગી હો થોડીક. દાદા ન્યા છે. આ તો 11:30 થઈ ગયા છે. જમી કારવીને અહીંયા નવરા થઈ ગયા છે. 1:30 વાગે એમેઝોનનો સ્લોટ છે એ કરવા જવાનું છે. ત્યાં સુધી આપણે ફ્રી થઈ અને આજે સાંજે આપણે છે રજા. એ બેન તારે શું જોતું છે? હે હું આ કાંઈ દેખાતું નથી એમાં. હા તો હા આપું. આ 1 મિનિટ આ બાજુ આવી અવાજ કેમ હું કઈ હા હાલો સમજી જોતી હતી બેનને. તો અત્યારે અમારી ત્યાં બનવા મળ્યા છે. હું બનવા મળ્યું છે કેવો હાલો બધા. જો ગાંઠિયા બન્યા છે. વણેલા નથી બનતા પણ ગાંઠિયા ની સોરી કળી બનાવે છે. હશે તીખી અને મોળી કળી બનાવે છે. તીખી અમારા બધા માટે અને મોળી આ બેન માટે. હવે યમુના કળી ખાઈ છે? નથી ખાવી? રેવા જો નહીં બનાવતા પપ્પા. તો ફાઇનલી શરૂઆત થઈ ગઈ છે. ગાંઠિયાના લોટની શરૂઆત તો કરી દીધી છે. ટૂંક સમયમાં આવશે વણેલા ગાંઠિયા. તમારી ઇંતજારીનો અંત આવી જશે. હવે જોઈએ ક્યારે મેળ પડે છે. અત્યારે થોડાક હમણાં પ્રોગ્રામે છે બધા આ વીકમાં આવતા વીકમાં. તો થોડીક શું છે બીજી દિવસો જાય છે. લઈ લે બધું એટલે પછી એક દી કરીએ મસ્તીનો વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ. બધા ફ્રેન્ડ મિત્રોને જમવા બોલાવી એટલે તમારી ઇંતજારીનો અંત આવી જાય ટૂંક સમયમાં. તો ગાંઠિયા બનવાના ચાલુ થઈ ગયા છે અને અમારા પ્લાનમાં થોડોક આવી ગયો છે ફેરફાર. કેમ કે કળી બનાવવાની હતી અને જો બનવા મળ્યા છે ગાંઠિયા. સકડીયો જડી નહીં હંસા. ક્યાં ગયો હંસો? આ હંસામાં કળી પાડવા નથી પણ આની જે સકડી આવે ને કળી પાડવાની મળી નહીં તો પછી પ્રોગ્રામ આખો ચેન્જ કરી નાખ્યો. ફૂલ ગાંઠિયાનો પ્રોગ્રામ કરી નાખ્યો. મારી મમ્મી તળતા જાય છે, મારા પપ્પા પાડતા જાય છે.
આજે ફૂલ ગાંઠિયા થઈ ગયા છે કળાઈમાંથી. હવે ટૂંક સમયમાં વણેલા ગાંઠિયા આવી ચાલો બધા ગાંઠિયા ખાવા. એટલે હરખું કે ચાલો બધા ગાંઠિયા ખાવા. અને આ બેન તો અમારા કામઢા હોય જ એટલે જો હરખું કામ કરજો હો. હા હા પ્રોપર ઇન્ડિયન સ્ટાઇલ હો કમ્પ્લેટ. જો પછી એવું અંદર નહીં નાખતા. ગાંઠિયા જો એક ઘાણો તૈયાર થઈ ગયો છે. ચાલો 1:30 વાગી ગયો છે ને આપણે 1:30 વાગ્યાનો સ્લોટ છે એટલે જો જવાની તૈયારી કરી દીધી છે ને હાથ પહેરી લીધું છે સ્વેટર. આમ જોવો તમે સ્વેટર પહેરી લીધું છે કેમ કે થોડુંક વાતાવરણ છે ઠંડુ બહાર. જો છે ને વાદળ છાયું અને ટાઢો પવન છે એટલે આજે સ્વેટર પહેરવું પડ્યું. તો ચાલો મમ્મી જય શ્રી કૃષ્ણ, પપ્પા જય શ્રી કૃષ્ણ. હું જેમ બને એમ વહેલો આવવાનું ટ્રાય કરીશ. હા હા તો 3.5 કલાકનો સ્લોટ હોય, 2 કલાક 2.5 કલાકમાં પતી જાય. 2.5 કલાક અહીં ઘેરે પહોંચી જાય 2.5 કલાકમાં. એટલે 1.5 થી 2.5 અને 2.5 થી 3.5 4 વાગે પહોંચી જાય ઘરે. યમુનાને ખબર આવે છે. ચાલો તો મળ્યા આવે એમેઝોન ના વેરહાઉસ છે બરાબર. અને એક પાર્સલ કાલ રહી ગયું તો આમ જવું રિટર્ન દેવાનું છે આજ. મોટું જબરું પાર્સલ, કસ્ટમર ઘરે નહોતું. હવે આપણે છે ને હથિયાર વગેરે યુદ્ધ કરવા નીકળ્યા છીએ. સારી લઈ ગઈ છે ઘરે. ચાવી લઈ લીધી છે અને હવે ઉપડીએ. ચાલો તો પાર્સલ ડિસ્ટ્રીબ્યુશનનું આપણે ચાલુ કરી દીધું છે અને પાર્સલ આપણને મળ્યા છે આજે રગ્બીના. રગ્બી સાઈડ મતલબ પ્રોપર રગ્બીમાંય નથી, રગ્બીથી થોડુંક આગળ છે. અને કીધું એમ 4 વાગ્યા પહેલાં સ્લોટ પૂરો થાય તો કરી નાખવાનો છે અને 5 વાગે બીજો સ્લોટ મળે ને તો આજે લઈ લેવાનો છે કેમ કે આજે છે જોબમાં નાઇટ શિફ્ટમાં રજા એટલે. અને રસોઈની કાંઈ ઉપાધિ નથી. હમણાં મારા મમ્મી પપ્પાની આવ્યા છે તો રસોઈનું કોઈ કાંઈ ટેન્શન છે નહીં. એટલે સ્લોટ મળે તો બીજો ખેંચી લેવાનો છે. જોઈએ હવે મળે છે કે નહીં, કેમ થાય છે. ચાલો હું ઘરે પહોંચી ગયો તો જો વાગ્યા કેટલા 4:30 ઘરે પહોંચી ગયો તો. આ 4:45 થયા છે. તો પાછો એક સ્લોટ આવ્યો અર્જન્ટ બેઝિસ ઉપર અને બહુ ભાવ સારો આપ્યો તો પછી પાછો નીકળવાની તૈયારીમાં છું. યમુના બેન અમારે જો મજા કરે છે. યમુના ટાટા. ક્યાં જવું તારે? તારે ક્યાં જવું? હે કઈ બાજુ? અંદર વિયા વાલો. ગાડી હરખે ધરખે ગાડી પડી ગઈ. ચાલો તો પાછા ઉપડી કામ ઉપર. ભર ઉનાળામાં વરસાદ આવી રહ્યો છે અમારે. કેવો મસ્તીનો તડકો છે ભાઈ, જોવો તમે. અને આમે જો વરસાદ આવી જોવો તમે.
ધબાટી હો. તડકોય છે અને વરસાદે છે અને ઘડીક કામાં સમજ નથી પડતી. હું જ્યારે પહેલી વાર નીકળ્યો સ્લોટ કરવા ત્યારે આપણે ઠંડી જેવું હતું, ખબર વાદળછાયું વાતાવરણ હતું. અને જ્યારે ઠંડી આપણે ડિલિવરી કરતો હતો તો એ તડકો હતો અને મને ગરમી થઈ ગઈ હતી, સ્વેટર મેં કાઢી નાખ્યું હતું. અને અત્યારે પાછું બે ભેગું છે, પહેલાં ઠંડી હતી પછી ગરમી થઈ, અત્યારે તડકોય છે ને વરસાદી છે. જબરદસ્ત વેધર, કાંઈ નક્કી જ નથી રહેતું. સુપર રેઇનબો, સુપર. આમ જો તડકો છે અને થોડો થોડો વરસાદ આવે છે એટલે રેઇનબો આવી ગયો છે. બહુ મસ્ત છે. હવે આ બ્રિજની નીચે જવાનું છે એટલે આડું ઓલું આવી જાય. પાછો આવ્યો રેઇનબો. બાય. હું પ્રભુની લીલા છે, જોત કરી તમે. ચાલો તો જો બીજો સ્લોટ બતાવીને એક્ઝેક્ટ 9 વાગે ઘરે પહોંચી ગયો છું. અને ઘરે આવ્યો તે બધા તો જમી કાઢી નવરા થઈ ગયા છે ને સુઈ ગયા છે. એટલે મીન્સ કે આમ હોતા નથી, પથારી કરી થઈ ગયા છે નવરા. જો તો હવે હું જમી લઉં અને પછી આપણે ઉતા ભેગા થઈ. થકાઈ ગયું છે આજ તો 2 સ્લોટ કરીને. મસ્ત હતો આજ રેઇનબો ની, મને બહુ ગમ્યો. તમને બધાને ગમ્યો કે નહીં કોમેન્ટ કરજો બધાય. ચાલો તો હું હવે ફ્રેશ થઈને જમવા બેસી જાઉં. જો જમવામાં પ્યોર દેશી ભાણું છે પણ એની હારે એક મિષ્ટાની છે. જો રોટલો છે, ભાખરી છે, ચોળીનું શાક છે અને મિષ્ટાનમાં છે મઠો અને છાશ તો ખરી જ. સવારે મેં બનાવ્યો હતો મઠો, એક તપેલી ભરી. તો બધાએ ખાધો હશે અત્યારે અને હવે મારો વારો આવ્યો છે મઠો ખાવાનો. તો હાલો બધા આવી જાઓ મઠો ખાવા. ચાલો તો 9:30 થઈ ગયા છે. જમી કરીને હું નવરો થઈ ગયો છું અને હવે હું જાઉં છું સુવા માટે. તો બાકી બધા હોઈ ગયા છે. રાધિકાએ જોબ પરથી આવીને ખાઈને એ હોઈ ગઈ છે અને પાછું કાલે સવારે 8 વાગે જોબ પર પહોંચી જવાનું છે. અને આવતીકાલે અમારા માટે ખૂબ બિઝી ડે રહેવાનો છે, કેમ કે કાજલ અને ભાવિકની ત્યાં વાસ્તુ છે. તો જમણવારની બધી ટોટલિંગ વસ્તુની જવાબદારી મને આપી દીધી છે. તો આખું લિસ્ટ તૈયાર કરીને મારે બધી વસ્તુની શોપિંગ કરવા જવાનું છે આવતીકાલે. અને બપોર પછી પાછો એક એમેઝોનનો સ્લોટ છે એટલે સવારમાં વહેલા ઉઠીને પહેલાં આ કામ બતાવી આવવાનું છે શોપિંગનું. એટલે બપોર પછી પાછું કામ થાય અને સાંજે નાઇટ શિફ્ટ છે પછી. એટલે કાલનો દિવસ મારા માટે ખૂબ જ બિઝી રહેવાનો છે. તો તમે જોતા રહીજો કાલે હું કેવી રીતે મેનેજ કરું છું મારો દિવસ. અને તમે રોજ તો જોવો જ છો, મને ખ્યાલ છે. તમારો સાથ અને સહકાર મને ખૂબ જ મળે છે. પણ કાલનો દિવસ થોડોક એક્સ્ટ્રા થવાનો છે કેમ કે શોપિંગ છે વધારે. કેમ કે વાસ્તુમાં આમ ઇન્વાઇટ તો કર્યા જોઈએ લોકોને એટલા માટે. અને આજનો દિવસ મારો તમે જોયો એવી રીતે બીજી જ ગયો છે. 2 સ્લોટ કર્યા છે. આ બીજો સ્લોટ આપ્યો ને બહુ હેરાન કરી દીધો મને. બીજા સ્લોટમાં ઠેઠ કોમેન્ટ્રી સિટીમાં મોકલ્યો અને એમાંય સિટી સેન્ટરમાં એપાર્ટમેન્ટમાં દેવાની બધી ડિલિવરી. અહીં કેવી સિસ્ટમ છે ખબર? એપાર્ટમેન્ટમાં આગળ એપાર્ટમેન્ટમાં દરવાજો હોય, આગળ ત્યાં લોક હોય, બટન દબાવવાનું, ઉપરથી પહેલાં ખોલે, ત્યાં ઉપર એ લોકો બટન દબાવે, દરવાજો નીચે ખુલી જાય. પણ ક્યારેક કસ્ટમર હોય ન હોય, આપણે પછી વેઇટ કરવાનું એમ. તો બહુ બધા પાર્સલ આજે ફ્લેટમાં આપવાના હતા. તો અમુક ફ્લેટમાં તો તરત કસ્ટમરે દરવાજો ખોલી દીધો, પણ અમુક ફ્લેટમાં બહુ વાર લગાડી. એટલે ટાઈમ આજે
બીજા સ્લોટમાં મારે વધારે લાગ્યું પહેલા સ્લોટ કરતાં. બાકી કમ્પ્લીટ મજા આવી કામ કરવાની. હવે કાલે કરશું પાછા. તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.